હાય ગાઈઝ, ગુડ ઇવનિંગ. આજે સવારથી ટાઈમ મળ્યો નહોતો એટલે બ્લોગ થયો નહોતો, પણ અત્યારે સાંજે આ લોકોની બુક્સ અને પેલાના શૂઝ બાકી હતા તો લેવા નીકળ્યા તો અત્યારે વ્લોગિંગ કરીએ છીએ. નાનો મિની બ્લોગ. અને હમણાં કશે ખાવા જઈશું. ખબર ને મને કાઠિયાવાડી નહીં ખાવું, આ લોકો કાઠિયાવાડી કહે છે યાર. દર વખતે હોતું હશે ગાઈસ. ધીરે ધીરે ફોનને એ થયા કરે છે, ધીરે ધીરે. કિયાન ક્યાં ગયો? પપ્પા હાય ગાઈસ. પછી ઓકે આવી ગયું, થઈ ગયું. ઓકે ગાઈઝ, અલકાપુરીનો વિસ્તાર છે. 22 પેરેલાલમાં સાઉથ ઇન્ડિયન ખાવા જઈ રહ્યા છીએ. તો ગાઈઝ, અમે પહોંચી ગયા છે અને અત્યારે નામ લખાવાનું છે. અત્યારે વેઇટિંગ ચાલુ. અમે સાઉથ ઇન્ડિયન ખાવાયા છે 22 પેરેલાલમાં. ફાઇનલી ગાઈઝ, અમને જગ્યા મળી ગઈ છે અને અમે લોકો બેસી ગયા. બચ્ચા મેનુ જોવામાં બિઝી છે અને બહુ સરસ સેટ મળી. મિરર છે. આ લોકો જુએ છે શું મંગાવું છે. ક્યાંથી ચાલુ થઈ ગઈ? શું મંગાવું? આ કેમ ચાલુ થાય? શું ખાવાનું ચાલુ છે? मैसूर मसाला बस तने एज भाव. कियान तू क्या खाने वाला है? मंचूरियन डोसा है. नए डोसे आए हैं बाहर भाई, मंचूरियन डोसा. આવી ગયું છે અને અહીંયા તો ચાલુ પણ થઈ ગયું છે. ભૂખ લાગી છે. મેં ગાર્લિક મસાલા ઢોસા મંગાવ્યા છે. આરુષિએ मैसूर मेंदू वड़ा. कियान का मसाला डोसा है. प्रशांत का भी पता नहीं. मसाला इडली है. ચાલો ત્યારે જમીને મળીએ. ચાલો ત્યારે કેવું ચાલો કેવું લાગ્યું? મસ્ત. ખરેખર સરસ હતું. સાઉથ ઇન્ડિયન હે ને, એકદમ ઓરિજિનલ સાઉથ ઇન્ડિયન હતું હે ને. આવી શકાય એવી જગ્યા. 22 પેરેલાલ. તીખું તો નહીં પણ ઘોરું છે. તીખું તો નહીં. તો ગાઈઝ, અમે ઘરે જવા નીકળી ચૂક્યા છે અને આ બહારનો રસ્તો છે અને અમે નીકળી ગયા છે ઘરથી. અને સોરી, હોટલથી નીકળી ગયા છે ઘરે જવા માટે. અને આજે એટલો બધો મેકઅપ નથી કર્યો, મેકઅપ જ નથી કર્યો મોઢા પર. નેચરલ લુક છે ગાઈસ, મારો નેચરલ લુક.
તો ગાઈઝ આ છે મહીસાગર ને અહીંયા વચ્ચે વચ્ચે શંકર ભગવાનના ફોટો. હા એટલે સ્ટેચ્યુ, સોરી. લાવ્યો બતાવવાની. આ બધા ફૂડ સ્ટોલ છે. ફૂડ સ્ટોલ છે આ બધા. અને અહીંયા સામે કેવી ખાવાની મજા આવે હે. નીચે રાખ ને તો શું લાગે યાર તમને શું થાય છે? મહીસાગર અને અમે ગયા છે હવે કોઈ. સો આપણે આવી ગઈ અહીંયા સિટી અને દેખો આ ગ્રીન હાઉસ. ગ્રીન હાઉસ નથી, આ ખબર નહીં શું છે પણ છે. અને આ છે સીડી. મને પહેલા બી બતાવી હતી. અહીંયા છે ને રાતના ટાઈમે કે જ્યારે બી આવો સન્ડે તો બહુ જ ગીર્દી હોય અહીંયા પણ નથી થયા અને અડધીથી વધારે સ્ટોર્સ ક્લોઝ થવા માંડ્યા છે. આ છે નઝરબાગ પેલેસ. અમારો નેચરલ લુક છે ગાઈસ. નેચરલ લુક બહુ મસ્ત દેખાતી હોઉં છું તો પણ મેકઅપ કરું છું. દેટ્સ વાય મને બહુ જ ગમે છે. તો ગાઈઝ આ પપ્પા અહીંયા મતલબ છે. અમે ખાઈ લીધું છે કેવું સાઉથ ઇન્ડિયન. એમની માટે પંજાબી ખાના લઈએ છે. મમ્મી અહીંનું ખાવાનું સારું હોય પંજાબી. ઓમ સાઈ પંજાબી ખાના ના ખાધેલું જ છે આપણે મમ્મા જુઠ્ઠું નહીં. અહીંયાથી અહીંયા પણ અહીંયાથી એકવાર પપ્પાએ લીધું હતું પેક કરીને યાદ હોય તો. આપણે ખાધું બી હતું બહુ મસ્ત હતું એ. આ સા કિયાન જો જલ્દી કિયાન ગાડી પર જઈને બેઠ. કિયાનને ઊંઘ આવી રહી છે અને જો કેવું તે બેઠો છે કિયાન. પાછું હોશે છે અને એને ઊંઘ આવી રહી છે. તું ગાડી ના હલાવીશ પાડી. તો ગાઈઝ અમે ઘરે આવી ચૂક્યા છે. બધાએ કપડાં ચેન્જ કરી લીધા છે અને અનુષી અને કિયાન તો બંને જણા શું કરો છો? કિયાન, અરુષી મેં પત્તા રમું છું. અને હું નો હે સુવાનું નથી? કાલ સ્કૂલ નથી જવાનું સવારે? જવાનું તો છે પણ અમે વહેલા ઉઠી જઈએ છે. પપ્પાએ આરુષીને શું આપી દીધું? ટ્રીટ આપી હતી યસ ફાધર ડે ની. યસ ઓકે હેવ અ નાઇસ આરુષીને એના પપ્પાએ ટ્રીટ આપી હતી એટલે પાર્ટી પર લઈ ગયા હતા. બહુ ખુશ થઈ ગયા હશે એટલે આરુષીથી. આરુષી બરાબર ને? તો ચલો હવે સુઈ જઈશું. સવારે વહેલું ઉઠવાનું છે. આરુષી અને કિયાનને સ્કૂલ જવાનું છે એટલે. તો મળીએ. બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. બાય બાય કરો. બાય.